સાથે સાથે આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે, ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને. આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને, માનવતાનું કામ કર્યું છે એમને. એટલે ફરીથી આ બધાને 242 જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ, એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે. સાથે સાથે આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે, ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને. આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને, માનવતાનું કામ કર્યું છે એમને. એટલે ફરીથી આ બધાને 242 જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ, એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે.